હવે આપણે રીત નંબર 4 જોશું. બે વર્ગોનો તફાવત. વર્ગોનો એટલે બંને પદનો વર્ગ હશે. હવે અહીં નોંધ આપણે જોઈ લઈએ કે જ્યારે બે જ પદ આપેલું હોય તથા તેમના વર્ગમૂળ નીકળતા હોય, એટલે કે બંને પદના વર્ગમૂળ નીકળતા હોય અને એમની વચ્ચે ઓછા એટલે કે માઇનસ એટલે કે બાદબાકીની નિશાની હોય ત્યારે આ રીત કરવી. ખાસ યાદ રાખજો, બે જ પદ બંનેના વર્ગમૂળ નીકળતા હોવા જોઈએ, એમની વચ્ચે માઇનસ એટલે કે ઓછાની નિશાની હોવી જોઈએ, ત્યારે જ આ રીત કરવાની છે. તો આ પ્રકારના આપણે દાખલા જોઈએ. આ નોંધ યાદ રાખજો, બે પદ વર્ગમૂળ નીકળતા હોવા જોઈએ, ઓછા એટલે કે માઇનસની નિશાની હોય ત્યારે આ રીત કરવાની છે. હવે એનો પહેલો દાખલો જોઈએ. પહેલી રકમ છે x વર્ગ ઓછા y વર્ગ. તો આપણે જે નક્કી કર્યું ને એ જુઓ કે અહીંયા કેટલા પદ છે? બે પદ છે. તો કે હા, બંનેનું વર્ગમૂળ નીકળે તો કે હા, x વર્ગનું x વર્ગમૂળ નીકળે, y વર્ગનું y નીકળે. વચ્ચે ઓછા છે તો કે હા. તો જ્યારે આવું આવે ત્યારે આપણે અવયવ કેમ પાડવા? બહુ સહેલી રીત છે આની. તો કે સૌથી પહેલા છે ને, પહેલા પદનો સ્ક્વેર માઇનસના માઇનસ, બીજા પદનો સ્ક્વેર. હવે સ્ક્વેર આવ્યો એટલે અંદર શું લખવાનું? તો કે એનું વર્ગમૂળ લખવાનું. એટલે કે પહેલા પદનું વર્ગમૂળ ઓછા બીજા પદનું વર્ગમૂળ. તો x વર્ગનું વર્ગમૂળ શું થાય? તો કે x. અને y વર્ગનું વર્ગમૂળ શું થાય? y. યાદ રાખજો, પહેલું જ સ્ટેપ તમારે કરવાનું છે, બંનેનું વર્ગમૂળ કાઢવું. અને વર્ગમૂળ કાઢવું એટલે એનું શું કરવું પડે? વર્ગ. તો x વર્ગનું વર્ગમૂળ x, એનો વર્ગ, નિશાની વચ્ચે માઇનસ જ રહેશે. બીજું પદ છે y વર્ગ, એનું વર્ગમૂળ y, એનો વર્ગ. હવે આવી રીતે આવી જાય એટલે આપણે શું કરવાનું? તો કે એકવાર વત્તા ને એકવાર ઓછા. હવે પહેલા તમે વત્તાવાળું પદ લખો કે ઓછાવાળું પદ લખો, કોઈ ફેર પડતો નથી, ગમે તે ચાલે છે. આપણે પહેલા ઓછાવાળું પદ લખશું, x ઓછા y અને x વત્તા y. જો તમને યાદ હોય તો વિસ્તરણમાં આ રીત આવી હતી, બે કૌંસ. આપણે ત્યારે કીધું તો બે કૌંસ હોય, બેમાં સરખા પદો હોય, એકમાં ઓછા ને એકમાં વત્તા હોય, ત્યારે આ રીત કરતા હતા. આ અવયવ છે, ઉલટી રીત છે. આમાં ખાલી એટલું જ કરવાનું છે, બેયનું વર્ગમૂળ કાઢવાનું, એકવાર ઓછા અને એકવાર વત્તા. આ એક દાખલો પૂરો થયો. હવે આપણે બીજો દાખલો આવી જ રીતે જોઈશું. બીજો દાખલો છે a સ્ક્વેર માઇનસ 25. a સ્ક્વેર માઇનસ 25. પહેલા વર્ગમૂળ કાઢો. તો કે a વર્ગનું વર્ગમૂળ a, એનો શું કરી નાખવાનો? વર્ગ, વચ્ચે ઓછા, પાછા બીજા પદનો વર્ગ. 25નું વર્ગમૂળ શું થાય? 5. હવે શું કરવાનું છે? એકવાર ઓછા ને એકવાર વત્તા. એનો મતલબ એમ કે a ઓછા 5, બીજા કૌંસમાં a વત્તા 5. આ બે દાખલા પૂરા થઈ ગયા. આવી રીતે દાખલા કઈ રીતે જવાના છે. હવે ત્રીજો દાખલો છે 36x વર્ગ માઇનસ 49y વર્ગ. તો પહેલા આપણે કરવાનું છે, પહેલા પદનું વર્ગમૂળ, નિશાની વચ્ચેની, બીજા પદનું વર્ગમૂળ. 36નું વર્ગમૂળ શું થાય? 6. x વર્ગનું x. 49નું વર્ગમૂળ શું થાય? 7. y વર્ગનું y. આમ 7y આવ્યા. હવે એકવાર વત્તા ને એકવાર ઓછા. તો પહેલામાં આવશે 6x ઓછા 7y, બીજા કૌંસમાં આવશે 6x વત્તા 7y. આ બહુ સરળ રીત છે ને આનો યુઝ ઘણો, એટલે ઉપયોગ ઘણો બધો આવશે. હવે ચોથો દાખલો જોઈએ. રકમ છે 16x4 માઇનસ 81y4. હવે આપણે જે કરીએ છીએ તે જ, પહેલા પદનું વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. હવે અંદર વર્ગમૂળ લખો. 16નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 4. x4 છે, એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે x નો વર્ગ. 81નું કેટલું થાય? તો કે 9. y4 છે, એનું વર્ગમૂળ કેટલું થાય? તો કે y નો વર્ગ. હવે શું કરશું? તો કે એકવાર વત્તા ને એકવાર ઓછા. તો 4x વર્ગ માઇનસ 9y વર્ગ. આ એકવાર ઓછા, હવે એકવાર વત્તા, 4x વર્ગ પ્લસ 9y વર્ગ. આ એકવાર ઓછા ને એકવાર વત્તા. તો અહીંયા આપણે લાગે કે દાખલો પૂરો થઈ ગયો, પણ ના, 4 ઘાત વાળું પદ હોય તો હજી દાખલો આગળ થાય. અહીંયા 4 ઘાત છે, જુઓ ઉપર. તો હવે કેવી રીતે?
તો કે એક વસ્તુ અહીંયા તમારે જોવાની છે, આ બે પદ, આ બે પદ છે એનું કંઈ ન થાય. આ છેલ્લા બે પદ છે જે ગુલાબી કલર જેવું છે એમાં કંઈ નહીં થાય. કેમ કે ઈ પ્લસ છે, પ્લસના અવયવ આમાં ન પડે. તો આ જે કેસરી કલર છે એની વાત આપણે કરીએ તો એના અવયવ પડશે. કેમ કે જુઓ જી કેટલા પદ છે, તો કે બે પદ છે. વચ્ચે કેવા છે, તો કે માઇનસ છે. પછી બંનેનું વર્ગમૂળ નીકળે છે, તો કે આ, તો એનો મતલબ હજી એના અવયવ પાડવાના છે. એટલે ફરીથી એના અવયવ પાડશું. એ જો તમને આવડતું હોય તો ડાયરેક્ટ પાડી શકાય, નહીતર આપણે છગડીયો કૌંસ કરીને પણ પાડી શકશું. તો આપણે છગડીયો કૌંસ કરીને પાડીએ પછી ડાયરેક્ટ પાડશું. સૌ પ્રથમ છગડીયો કૌંસ, એની અંદર પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, છગડીયો કૌંસ પૂરો. બીજો કૌંસ એમનેમ જ લખવાનો છે, એ 4x વર્ગ પ્લસ 9y વર્ગ. આને કંઈ કરવાનું નથી, આ એમને. હવે તમારે પહેલું જે પદ છે આ કૌંસ પૂરો કરી દેવાનો. પહેલું છે 4x, 4નું વર્ગમૂળ કેટલું થાય 2, x વર્ગનું x, 9નું કેટલું થાય 3, y વર્ગનું y. તો અહીંયા એનું વર્ગમૂળ નીકળી ગયું. હવે શું કરવાનું, તો કે હવે પાછા એકવાર વત્તા ને એકવાર ઓછા. હવે કૌંસ છગડીયો નહીં કરો તો ચાલશે. હવે 2x ઓછા 3y અને 2x પ્લસ 3y, આ અવયવ થઈ ગયા આગળના કૌંસના. પાછળનો જે કૌંસ છે પ્લસ વાળો એ એમનેમ 4x વર્ગ વત્તા 9y વર્ગ, એને કંઈ કરવાનું નથી. વત્તા વાળો હોય એને કાંઈ નહીં, વત્તાને વતાવવાના જ નહીં. વત્તા હોય એને વતાવવાના નહીં, વતાવવાના મતલબ એને અડવાનું જ નહીં. પ્લસ વાળું એમનેમ રહેશે. એમાં માઇનસ હોય અને વર્ગમૂળ નીકળતું હોય તો જ બે અવયવ પાડવાના છે, નહીતર નહીં. અહીંયા 4 ઘાત વાળો છે એટલે 2 વાર અવયવ પડે. પહેલી વખત અહીંયા પડ્યા આપણે, એકવાર વત્તા ને એકવાર ઓછા, અને બીજી વખત છે એ અહીંયા પડ્યા, એકવાર વત્તા ને એકવાર ઓછા. આ રીતે પડશે. એટલે ધ્યાન રાખજો, 4 ઘાત આવે ત્યારે હજી એક આવો જોઈએ. પાંચમા દાખલાની રકમ છે એવી જ છે. જો 4 ઘાત આવી 625 માઇનસ એમની 4 ઘાત, એટલે એનો મતલબ આના 2 વાર અવયવ પડી શકે 4 ઘાત હોય તો. પહેલા આપણે શું કરવાનું છે, પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર. હાલો વર્ગમૂળ કાઢો. 625નું 25, એમની 4 ઘાત છે તો એનું વર્ગમૂળ એમનો વર્ગ. હવે શું કરશું, એકવાર પ્લસ અને એકવાર માઇનસ, એટલે 25 માઇનસ એમ સ્ક્વેર, 25 પ્લસ એમ સ્ક્વેર. આ આપણું થઈ ગયું પહેલું ભાગ. હવે આપણે કીધું હતું પાછું માઇનસ વાળું પદ છે, તો કે હા છે, અહીંયા છે. કેટલા પદ છે, તો કે 2. વર્ગમૂળ નીકળે છે, તો કે હા 25નું 5 અને એમ વર્ગનું એમ. તો એનો મતલબ એના અવયવ પડે છે, તો આપણે એના અવયવ પાડશું. એના અવયવ પાડશું આગળ. તો આગળ અવયવ પાડીએ તો છગડીયો કૌંસ કરશું. પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, છગડીયો કૌંસ પૂરો. 25નું વર્ગમૂળ કેટલું થાય 5 અને એમ વર્ગનું કેટલું થાય એમ. વત્તાવાળો કૌંસ એમનેમ, એને આપણે વતાવવાના નથી, એટલે કે એને અડવાના નથી. એમનેમ જેમ છે એમને મૂકતું જવાનું. હવે આના 2 અવયવ પડશે, એકવાર ઓછા ને એકવાર વત્તા. તો 5 માઇનસ એમ અને 5 પ્લસ એમ, 25 વત્તા એમ સ્ક્વેર. અહીંયા આપણો જવાબ પૂરો થઈ જાય છે. 2 વખત થઈ ગયા. હવે આગળનો દાખલો જોઈએ. આ દાખલો છે એની 4 ઘાત બીની 4 ઘાત -1, એનો મતલબ આનાય 2 વખત પડી શકે છે. તો સૌ પ્રથમ પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ. તો આપણા માટે પહેલું પદ કોણ છે, તો કે એની 4 ઘાત ને બીની 4 ઘાત. તો એનું વર્ગમૂળ કાઢો. એની 4 ઘાતનું વર્ગમૂળ શું થાય, એનો વર્ગ, અને બીની 4 ઘાતનું વર્ગમૂળ બીનો વર્ગ. એકનું વર્ગમૂળ એક જ નીકળશે. હવે એકવાર વત્તા ને એકવાર ઓછા. તો એની 2 ઘાત બીની 2 ઘાત -1, બીજા કૌંસમાં એની 2 ઘાત બીની 2 ઘાત +1.
એકવાર વત્તા ને એકવાર ઓછા થઈ ગયા. હવે ઓછાવાળાના પાછા અવયવ પડશે. જુઓ હજી બે પદ છે તો કે આમાં છે બે પદ છે, વચ્ચે ઓછા છે તો કે હા, વર્ગમૂળ નીકળે છે તો કે હા, તો બે અવયવ પાછા પડશે. માટે આપણે બે અવયવ પાછા પાડીએ તો છગડીયો કૌંસ એમાં પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર છગડીયો કૌંસ પૂરો. પહેલું પદ એટલે a વર્ગનું વર્ગમૂળ a, b વર્ગનું વર્ગમૂળ b, એકનું વર્ગમૂળ 1. બીજો કૌંસ એમને a વર્ગ b વર્ગ પ્લસ 1, એને કંઈ કરવાનું નથી. હવે આના બે અવયવ પડશે, એકવાર ઓછા ને એકવાર વત્તા, તો ab માઇનસ 1 ab પ્લસ 1 અને વત્તાવાળો જે કૌંસ હતો વર્ગવાળો એ એમને વત્તાના અવયવ ન પડે, ઓછા હોય તો પડે. અહીંયા આ દાખલો પૂરો થાય છે. હવે આગળનો જોઈએ. હવે સાતમાની રકમ જુઓ, 162 x ની 4 ઘાત y માઇનસ 2y ની 5 ઘાત. હવે આપણે એક વાત કરી હતી કે બે પદ હોવા જોઈએ, તો બે પદ છે. વચ્ચે ઓછાની નિશાની હોવી જોઈએ, તો કે ઓછાની નિશાની પણ છે. અને વર્ગમૂળ નીકળવું જોઈએ, તો કે 162નું વર્ગમૂળ ન નીકળે. જોજો બરાબર, કોનું કોનું નહીં નીકળે. 162નું વર્ગમૂળ ન નીકળે. 4 ઘાત x ની છે એટલે એનું નીકળે, y નું ન નીકળે. પછી કોનું ન નીકળે, 2નું ન નીકળે અને 5 ઘાતનું ન નીકળે. યાદ રાખજો, બેકી ઘાત હોય તો નીકળે, એકી ઘાતવાળાનું ન નીકળે. એનો મતલબ કે આમાં આપણે આ રીત હમણાં જે કરતા હતા એ અત્યારે તો ન થઈ શકે. તો આપણે કરવાનું શું, તો કે આપણે પહેલું વસ્તુ યાદ રાખો. અવયવનો પહેલો નિયમ કીધો તો કોમન કાઢવા, બને એટલા કોમન નીકળે તો કાઢવાના. તો હવે આપણા માટે જે બે પદ છે અહીંયા, એ બંનેમાંથી શું કોમન નીકળી શકે એમ છે એ વાત કરીએ. તો કે એક તો જુઓ 162 એટલે બેકી સંખ્યા છે અને સામે 2 છે બીજા પદમાં. પહેલા પદમાં 162, બીજા પદમાં 2 છે એટલે 2 તો કોમન નીકળશે. બીજું, પહેલા પદમાં 1y છે, બીજા પદમાં y ની 5 ઘાત છે એટલે y કોમન નીકળશે, બેયમાં y છે તો બેયમાં 2 છે. તો હવે આપણે એક જોઈ લઈએ કેટલા કોમન નીકળે છે. તો કે 2 કોમન નીકળે છે. હવે જોજો બરાબર, અહીંયા 2 કેવી રીતે નીકળી શકે, તો કે 81 ગુણ્યા 2 બરાબર. જોજો 162 છે એટલે 81 ગુણ્યા 2 અને સામે તો 2 ના 2 જ છે બરાબર. એટલે પહેલા આપણે આંકડાને કાઢવાના છે. તો આંકડામાં પહેલા શું નીકળશે, તો કે પહેલા નીકળશે 2. આપણે કીધું હતું જે કોમન કાઢી લ્યો ને એને છેકી નાખવાના, એટલે 2 ને આપણે છેકી નાખીએ. બેયમાં 2 છે જ, 2 કોમન નીકળી ગયા. પાછળ બીજું શું નીકળી શકે એમ છે, તો કે આપણે કીધું y બેયમાં છે. જો, અને મેં શું કીધું હતું, જ્યારે કોઈ પણ ચલને કાઢો ત્યારે નાની ઘાત કાઢવાની. તો અહીંયા તમે જોઈ શકો છો y ની ઘાત કેટલી છે, તો કે 1 જ છે. અને અહીંયા તમે જોઈ શકો છો y ની 5 ઘાત છે. તો નાની ઘાત કઈ છે, તો કે 1. તો નાની ઘાત 1 છે તો 1 y કાઢવાનો રહેશે. હંમેશા યાદ રાખજો, x છે પણ બીજામાં નથી, બંનેમાં હોય એમાં નાની ઘાત લેવાની રહેશે. તો આપણે y કોમન કાઢવાનો છે. તો અહીંયા આવ્યા y, વધ્યું કેટલું, 2 નીકળી ગયા તો 81 વધ્યા. પછી x ની 4 ઘાત તો વધશે જ, કારણ કે એમાંથી આપણે કંઈ કોમન નથી કાઢ્યું એટલે x ની 4 ઘાત એમને. y નીકળી ગયા, માઇનસના માઇનસ 2 હતા એ 2 નીકળી ગયા. y ની 5 ઘાતમાંથી 1 y તમે કાઢી લીધો. જો અહીંયા y ની 5 ઘાતમાંથી 1 y કાઢી લીધો તો y ની કેટલી ઘાત વધવી જોઈએ હવે, 4. તો y ની વધશે 4 ઘાત, કૌંસ પૂરો. હવે 2y આગળ ને આગળ રહેશે. બાકીની રીત જેમ આપણે કરીએ છીએ એમ કરતા જશું. તો સૌથી પહેલા 2y ના 2y છગડીયો કૌંસ કરવો પડશે. પહેલા પદનો વર્ગ
માઇનસ બીજા પદનો વર્ગ છગડીયો કૌંસ પૂરો. પહેલા પદ કેટલું છે તો કે 81, એનું વર્ગમૂળ કાઢો તો એનું વર્ગમૂળ 9. 4 ઘાત એક્સની છે તો એક્સની કેટલી ઘાત થાય 2. 9 એક્સનો વર્ગ માઇનસ વાયની 4 ઘાત છે એનું વર્ગમૂળ કાઢો તો એનું વર્ગમૂળ કેટલું આવે વાયનો વર્ગ. હવે 2 વાયના 2 વાય એમને એમ બાકી છગડિયા કૌંસની અંદર એકવાર વત્તા અને એકવાર ઓછા છગડીયો કૌંસ પૂરો. હવે પહેલા 9x વર્ગ માઇનસ વાય વર્ગ. હવે 9x વર્ગ પ્લસ વાય વર્ગ. હવે અવયવ પડે એમ છે 2 વાય તો આગળ રાખવાના જ છે તો કે હા હજી અવયવ પડે એમ છે. હવે જો આવી રીતે હોય ને તો ડાયરેક્ટ પણ તમે અવયવ પાડી શકો છો કારણ કે સ્ટેપ વધતા જાય છે. હવે આના અવયવ કેવી રીતે પડે તો કે એકવાર વત્તા ને એકવાર ઓછા સીધું શું કાઢી નાખવાનું વર્ગમૂળ કાઢી ડાયરેક્ટ. જો આ એકમાં હું તમને ડાયરેક્ટ રીત શીખવું છું. સીધા તમારે એનું વર્ગમૂળ કાઢી નાખવાનું છે. કેવી રીતે એ જોજો. સૌ પ્રથમ હવે છગડીયો કૌંસ આપણે નથી કરવો ડાયરેક્ટ કરવું છે એટલે 1 કૌંસ 2 કૌંસ અને આ ત્રીજો કૌંસ. હવે 2 કૌંસ શેના કર્યા એ બરાબર જોજો. આ 2 કૌંસ આના કર્યા છે. એકવાર આના વત્તા નીકળશે એકવાર આના ઓછા નીકળશે અને આ કૌંસ તો અહીંયા છે જ એ ત્રીજો કૌંસ એનો છે. એકવાર વત્તા એકવાર ઓછા અને ત્રીજો છે એનો ને એનો. તો આપણે આગળ જોઈએ. હવે 9x વર્ગ છે એટલે 9નું વર્ગમૂળ તો કે 3x માઇનસ વાય વર્ગ છે એનું વર્ગમૂળ વાય. એકવાર ઓછા થઈ ગયા બીજામાં વત્તા કરી જ નાખવાના છે 3x વત્તા વાય. આ કયા કૌંસના પડ્યા તો કે વચ્ચે જે કૌંસ હતો એના મતલબ માઇનસ વાળાના અવયવ પડ્યા. હવે આપણે બીજો કૌંસ જે છે એ એમને 9x વર્ગ વત્તા વાય વર્ગ આમનમ. આને કંઈ કરવાનું નથી આમનમ રહેશે. બસ થઈ ગયું. આ રીતે કરવાનું છે. 8મા દાખલાની રકમ છે એની 5 ઘાત માઇનસ 625a. હવે પહેલા જુઓ જી કોમન શું નીકળશે આમાં તો કે સૌથી પહેલા કોમન નીકળશે બંનેમાં હોય એવું આંકડો તો એક જ છે એટલે બંનેમાં હોય એવું એ છે. તો નાની ઘાત કઈ તો કે એક એ હે એક એ છે તો એ કાઢી લ્યો 1a. તો 5 ઘાતમાંથી 1a નીકળે તો કેટલી ઘાત વધે 4. 625a હતા એમાંથી તમે a કાઢી લીધા તો કેટલા વધે 625. હવે એ તમારે આગળ આમનામ લખી જવાના છે. છગડીયો કૌંસ પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર અને એમને એની 4 ઘાત. એનું વર્ગમૂળ કેટલું થાય તો કે એનો વર્ગ. 625નું વર્ગમૂળ શું થાય 25. હવે આ એ એમને હવે તમારે છગડીયા કૌંસની અંદર એકવાર ઓછા અને એકવાર વત્તા આ રીતે લખવાના છે. a વર્ગ માઇનસ 25 a વર્ગ વત્તા 25. આપણે શું કીધું હતું માઇનસ વાળું હોય વર્ગમૂળ નીકળતું હોય તો કાઢવા. તો અહીંયા વર્ગમૂળ નીકળે છે જુઓ a વર્ગનું a 25નું 5 અને માઇનસ છે તો આપણે એના અવયવ પાડવાના છે તો એના a. હવે બરાબર જોજો આપણે શું કીધું હતું ડાયરેક્ટ લખવા છે તો છગડીયો કૌંસ લખવાની જરૂર નથી. તો સીધા પેલા 2 કૌંસ એના લખી નાખો અને ત્રીજો કૌંસ જે પાછળ છે એનો. a વર્ગનું વર્ગમૂળ કેટલું થાય a. 25નું વર્ગમૂળ કેટલું થાય 5. એકમાં કેવા કરવાના ઓછા બીજામાં કેવા કરવાના છે તો a વત્તા 5. ત્રીજા કૌંસમાં જે વધ્યો એ જ લખવાનો છે એટલે કે a સ્ક્વેર પ્લસ 25. આ થઈ ગયું. આનું 2 વખત આપણે કરવાનું હોય. હવે આગળનો દાખલો જોઈએ 9મો. હવે 2 દાખલા જ છે 9 અને 10 આ રીતમાં. હવે રકમ જુઓ 9માની 256 x ની 5 ઘાત y માઇનસ 81x y ની 5 ઘાત.
આપણે કોમન કાઢવા માટે આંકડામાંથી તો કોમન કંઈ નીકળે એવું નથી લાગતું, પણ ચલમાંથી નીકળી શકે છે. તમે એક વસ્તુ અહીંયા જોજો, એક્સની 5 ઘાત અને અહીંયા એકલો એક્સ છે, વાય એકલો અને વાયની 5 ઘાત. એનો મતલબ નાની ઘાત કઈ? તો કે એક્સમાં એક્સ નાની છે, વાયમાં વાય નાની છે. તો એનો મતલબ એમ કે આપણે સીધા એક્સ અને વાય કાઢી લઈએ એટલે કોમન નીકળી જશે. તો પહેલામાં 256 એક્સની 5 ઘાત છે, એમાંથી આપણે એક એક્સ કાઢશું, બીજું વાય નીકળશે. વધ્યું કેટલું? તો કે અહીંયા 256 એક્સની 5 ઘાતમાંથી તમે એક એક્સ કાઢ્યો એટલે એક્સની કેટલી ઘાત વધવી જોઈએ? 4. માઇનસના માઇનસ 81ના 81 આંકડામાંથી કંઈ નથી નીકળતું. એક્સ તો તમે કાઢી લીધો આગળ એટલે એક્સ નહીં વધે. વાયની 5 ઘાતમાંથી એક વાય કાઢી લીધો 5 ઘાતમાંથી, તો વાયની કેટલી ઘાત વધશે? 4. કૌંસ પૂરો. હવે આ એક્સ વાય આગળના આગળ છગડીયો કૌંસ કરવો પડશે. એક્સ વાય પછી છગડીયો કૌંસ, પહેલા પદનો સ્ક્વેર માઇનસ બીજા પદનો સ્ક્વેર, છગડીયો કૌંસ પૂરો. 256 નું વર્ગમૂળ થાય 16, એક્સની 4 ઘાતનું થાય એક્સનો વર્ગ, માઇનસના માઇનસ 81 નું વર્ગમૂળ થાય 9, વાયની 4 ઘાતનું વર્ગમૂળ થાય વાયનો વર્ગ. હવે એકવાર ઓછા ને એકવાર વત્તા કરી નાખો. એક્સ વાય આપણે છગડિયા કૌંસની અંદર એકવાર ઓછા એટલે 16x વર્ગ માઇનસ 9y વર્ગ, બીજામાં પ્લસ 16x વર્ગ પ્લસ 9y વર્ગ. આમ બે કૌંસ થઈ ગયા આપણા. પણ હજી આપણે શું કીધું હતું? ઓછા વાળો કોઈ કૌંસ હોય, બે પદ હોય, વર્ગમૂળ નીકળતું હોય તો કાઢવું, તો અહીંયા નીકળી શકે એમ છે. એટલે આગળ જાશું એક્સ વાય એમને. હવે ડાયરેક્ટ આપણે કીધું હતું, તો ડાયરેક્ટ કરવું હોય તો સીધા 3 કૌંસ, પહેલા બે વત્તા ઓછા વાળા અને છેલ્લો કૌંસ છે એ જે પ્લસનું આપેલું છે એના માટે. હવે વચલા જે લાલ લીટી નીચે છે, જે કૌંસની નીચે, એમાં 16 નું વર્ગમૂળ કેટલું? તો કે 4, એક્સ વર્ગનું એક્સ માઇનસ 9 નું વર્ગમૂળ 3, વાય વર્ગનું વાય. એકવાર ઓછા થઈ ગયા, હવે એકવાર પ્લસ કરી નાખો, 4x વત્તા 3y. આ જે છેલ્લો કૌંસ હોય વત્તા વાળો એ એમને લખવાનો છે, એને કંઈ કરવાનું નથી, વત્તાના વત્તા એમને રહેશે. અહીંયા આપણો દાખલો પૂરો થઈ છે. હવે લાસ્ટ દાખલો આ રીતનો, જેની રકમ આ મુજબ છે: 3a4 માઇનસ 48b4. પાછા બે પદ આવ્યા, વચ્ચે ઓછા છે, પણ 3 કે 48 નું વર્ગમૂળ નીકળે નહીં. તો જ્યારે તમને એવું લાગે કે વર્ગમૂળ નીકળતું નથી તો કોમન કાઢવાની કોશિશ કરો, સામાન્ય કાઢો. તો બંનેમાંથી કંઈ સામાન્ય નીકળશે? તો કે હા, 3 નીકળી શકે, 3 નીકળે. બીજું કાંઈ નીકળે? તો કે ના. તો 3 કાઢ્યા પછી એની 4 ઘાત વધશે. હવે આમાંથી 3 કાઢવા એટલે 48 એટલે 16 તેરી 48 માંથી આપણે કેટલા કાઢી લીધા? 3. તો વૈધા કેટલા? 16. અને બીજું શું વધ્યું? બીની 4 ઘાત. અહીંયા કૌંસ પૂરો. 3 ના 3, છગડીયો કૌંસ, પહેલા પદનો વર્ગ માઇનસ બીજા પદનો વર્ગ, છગડીયો કૌંસ પૂરો. એની 4 ઘાતનું વર્ગમૂળ છે એનો વર્ગ, અને 16 નું વર્ગમૂળ છે 4, અને બી ની 4 ઘાતનું વર્ગમૂળ છે બીનો વર્ગ. હવે એકવાર વત્તા ને એકવાર ઓછા. 3 ના 3, છગડીયો કૌંસ, એકવાર ઓછા એટલે a સ્ક્વેર માઇનસ 4b સ્ક્વેર. હવે એકવાર પ્લસ એનો વર્ગ વત્તા 4b નો સ્ક્વેર. કૌંસ પૂરો, છગડીયો કૌંસ પૂરો.
ત્રણના ત્રણ હવે ડાયરેક્ટ અવયવ પાડવાના છે. આપણે કીધું તું માઇનસ ક્યાંય છે તો કે હા, વચ્ચે છે. બેયના વર્ગમૂળ નીકળે તો હા, માટે એના આપણે અવયવ ડાયરેક્ટ લખશું. 3 કૌંસ કરવાના છે. એ વર્ગનું વર્ગમૂળ એ માઇનસ 4નું વર્ગમૂળ 2, બી વર્ગનું બી. એકવાર ઓછા આવી ગયા, હવે એકવાર શું કરી નાખવાનું? પ્લસ. અને પ્લસ વાળું લાસ્ટ જે પદ હોય એ એમને મૂકી દેવાનું છે. અહીંયા આ રીત પૂરી થાય છે. આના પછી આપણે પાંચમી રીત જોવાની રહેશે. પાંચમી રીત જે ભાગ પાડવા વાળી છે.